આજે સર મેં વિચાર્યું નતું કે બોડેલીમાં આગ લાગી જશે. સોરી. સવારમાં આવતાના અંદર જ એટલું બધું ધુમ્મસ આવી ગયું હતું તો આપણે પહેલા મંગાવી દીધી ચા મંગાવતાના અંદર જ આપણે ડિસ્કશન ચાલુ કરી નાખી હતી, કારણ કે આપણે બહુ મોટી ડિસ્કશન ચાલુ કરી દીધી હતી. આપણે નીકળી ગયા હતા પેમેન્ટ આપવા, કારણ કે બધાના પેમેન્ટ બાકી હતા તો નીકળી ગયા હતા. તો પણ આપણને તો ખબર જ નથી કે આજે પૂનમના કારણે બધી દુકાનો બંધ હશે. તો પાછા આપણે આવી ગયા હતા અમૂલ તરફ આવતા અંદર જ આપણે નાસ્તો વગેરે બધું લઈ લીધું હતું, જમી લીધું હતું. તો આપણે બોરિંગ થઈ ગયા હતા તો ખબર નહીં શું કરીએ શું નહીં. તો પછી મને આઈડિયા આવી કે આપણે શું કરીએ, તો એક પડેલી હતી વાત એને ટ્રાય કરવા નીકળી ગયા હતા. પણ આપણને શું ખબર કે અંદર તો બેસી ગયા છે પણ ખબર નથી શું કરવાનું છે. ચાય ફરાવાની છે એવું કીધું છે ભાઈબંધે, અને આ ગેરને ફિલ્ટરમાં રાખવાનું છે. તો સ્ટાર્ટ કરવાની કોશિશ કરીએ, એક્સલેટર આપીએ. નો ગોડ પ્લીઝ નો ભાઈ કઈ પૂછ લેતો નથી તો પાછળ ઉઠીને ટાઈમ નીકળે ઊંઘું થઈ ગયું, લોચા વાગશે એના કરતા જતું રહેવું ત્યાં આગળ પડે. તો મળીએ. તો વિડીયો દેખ લીધો છે. વિડીયો દેખતાના અંદર જ આપણે દેખીએ કે થશે કે નહીં ખુલે. વિડીયો દેખીને સ્ટાર્ટ કરવાની કોશિશ કરીએ. તો ચાલો, હા તો ખોલી દીધું છે. ચાય નાખવાની છે, સ્ટાર્ટ કરવાની કોશિશ કરીશ. ચાલો ભાઈ ટ્રાય બહુ કરી પણ થયું નહીં, આપણાથી નામ જ પડે ભાઈ. બધી ગરાકી થઈ ગઈ હતી, હમણાં ગરાકી પૂરી થઈ છે. તો આપણે હવે આરામ કરી લઈએ, કારણ કે આ ભાઈ કારણે આરામ ફરમાવે જ છે. તો બનતા રહો મારા જોડે અંકિતની વાતોના અંદર. ગરાકી હવે પૂરી થઈ ગઈ છે, હવે જવાનું છે ઘર તરફ. તો બનતા રહો મારા જોડે અંકિતની વાતો. તો ચાલો કાલે મળીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.